એ મેટર બાદ લગાવ્યો કે જ્યારે ચેતર વસાવાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસના ખર્ચની વિગત માંગી હતી અને આ વિગત જાહેર થયા બાદ ક્યાંક ને ક્યાંક ભાજપના પેટમાં તેલ રેડાયું હોઈ શકે અને ત્યારબાદ મનસુખ વસાવા દ્વારા ચેતર વસાવા પર આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા અને આ આક્ષેપ બાદ ચેતર વસાવાએ પણ એક પગલું આગળ વધી અને ક્યાંક ને ક્યાંક કલેક્ટર સાથે મુલાકાત કરી અને ત્યારબાદ જે ખુલાસો થયો, પરંતુ આ ખુલાસા બાદ મનસુખ વસાવાએ ફરી કલેક્ટર સાથે મુલાકાત કરી અને કલેક્ટરનું નિવેદન ક્યાંક ને ક્યાંક બદલાઈ ગયું. હવે આ મુદ્દો અત્યારે ગુજરાતમાં ચર્ચામાં છે, એટલા માટે જ આજે આ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારી. સાગરભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. આપણે જે પ્રસ્તાવનામાં વાત કરી અત્યારે, જે આ હોટ ટોપિક કહી શકાય, જે મુદ્દો છે ચર્ચામાં છે, મનસુખ વસાવા વર્સિસ ચેતર વસાવા. છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ ટોપિકને લઈ મનસુખ વસાવા અને ચેતર વસાવા પર આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ ચાલતી જ હતી, પરંતુ અત્યારે જે 75 લાખ રૂપિયા વાળી વાત આવીને અટકી છે અને તેમાં ક્યાંક ને ક્યાંક હવે કલેક્ટર ફસાયા હોય એવી વાત સામે આવી છે. મનસુખ વસાવા આરોપ કરે છે, ચેતર વસાવા એવું કહે છે કે તમે ક્યાંક ને ક્યાંક તમારા અધિકારીઓને પણ ખરીદી લો છો, કારણ કે અધિકારી એક દિવસ છે નિવેદન આપે છે, બીજા દિવસે એ નિવેદન સદંતર બદલાઈ જાય છે. શું લાગે છે આ સમગ્ર